ઓસ્ટ્રેલિયામાં અંડર-14 એશિયા પેસિફિક ટેનિસ ખિતાબ જીતી ઇતિહાસ રચનાર જેન્સિકા બારનું જૂનાગઢમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું. મજેવડી ગેટથી ગાંધીગ્રામ સ્પોર્ટ્સ સંકુલ સુધી યોજાયેલી બાઇક રેલીમાં અધિકારીઓ અને રાજકીય આગેવાનો જોડાયા હતા. કલેક્ટરે જેન્સીની સિદ્ધિને બિરદાવતા જૂનાગઢ જીમખાના ટેનિસ કોર્ટનું નામ જેન્સિકા બાર રાખવાની અને આજીવન મેમ્બરશીપ આપવાની જાહેરાત કરી હતી. વિદેશની ધરતી પર તિરંગો લહેરાવનાર જેન્સી પર ઠેર ઠેર પુષ્પવર્ષા સાથે વિજયી આવકાર મળ્યો હતો. એશિયા પેસિફિક લાઇટ ટ્રોફી રમવા ગઈ હતી, ત્યાં ચેમ્પિયન થઈને આવી છું. અત્યારે હું જૂનાગઢમાં છું. જૂનાગઢમાં મારું ખૂબ સારું સન્માન થયું. આ મારા માટે સરપ્રાઇઝિંગ હતું અને બહુ સારું ફીલ થાય છે. થેન્ક યુ. બહુ સારું લાગે છે. જેન્સીએ આ બીજો ગ્રાન્ડ સ્લેમ જેન્સીનો તો પેલો જેન્સી વિમ્બલ્ડન રમેલી હતી અને અત્યારે આજે ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક ઇલાઇટ ટ્રોફી રમી જેમાં જેન્સી ચેમ્પિયન થઈ છે. આવનારા સમયમાં અમારો ગોલ ITFની અંદર ટોપ 100માં આવવાનો અને ત્યારબાદ જુનિયર ફ્રેન્ચ ઓપન રમવાનો અને તેમાં બેસ્ટ પરફોર્મન્સ કરવાનો છે. મારા માટે એકદમ નવું અને ખૂબ જ સરપ્રાઇઝલી હતી વસ્તુ. મને ખબર નહોતું કે આટલો બધો સારો અમને લોકોને પ્રતિસાદ મળવો જોઈએ, પણ આ સાબિત કરી દીધું છે ગુજરાતે, ભારતે અને ખાસ તો જૂનાગઢની જનતાએ અને જૂનાગઢના પ્રશાસન શાસને કે ભાઈ તમે મહેનત કરો, અમે તમારી સાથે છીએ. એ બધા આ માટે હું મેયર સાહેબ, ધારાસભ્ય સાહેબ, કલેક્ટર સાહેબ, DDO સાહેબ, પછી શું કહેવાય આપણે SP સાહેબ અને અમારું જે શું કહેવાય કે શૈક્ષણિક ગ્રુપ છે બધું, અમારા શિક્ષક સંઘો બધા જ, અમારું જે ડિપાર્ટમેન્ટ છે, અમારા DPO સાહેબ છે, અમારા DO સાહેબ છે, એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે એ બધાએ બધી રીતે સપોર્ટિવ બન્યા. અને આ જેન્સી માટે જે જીમખાનાની અંદર જે કોર્ટનું જે આવ્યું છે તો અતિ સરપ્રાઇઝની વસ્તુ કહેવાય જેન્સી માટે અને મારા માટે કે એને આવડું મોટું સન્માન આપ્યું કલેક્ટર સાહેબે. એ બદલ અમે આજીવન જેન્સીને અમે જેટલું કરશું ટેનિસ માટે એ ઓછું પડશે.